જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? તો અમે આવી ગયા છીએ વિથોણ ખીતા બાપાનું ત્યાં દર્શન કરવા. તો તમે પણ અહીંયા દર્શન કરો અને ફરો અને એન્જોય કરો. તો મસ્ત ત્યાં ફરવા જેવું ગાર્ડન ને બધું હે યુનિક. તો આ જોઈ શકો છો, નાના નાના ડેરા પણ બન્યા છે. તો અમે આગળ હાલ્યા જઈ રહ્યા, બધા આગળ છે. પ્રિયા ભાભી ને રાજુ ને કાનુ ને માનવ ને સુચી. તો ગણપતિના પહેલા દર્શન કરો. વિડીયો બહુ જ ગમે છે, અપાયથી અપાય. આ છે ખીતા બાપાનું મંદિર, જોઈ શકો છો. ને હાથી ને માણસો પણ બહુ જ હતા. સાંજનો ટાઈમ હતો એટલે બધા દર્શન કરવા અને છોકરાને રમાડવા આવ્યા હતા. તો અહીંયા રાધા કૃષ્ણ સુચીએ ફોટોશૂટ કરાવે છે. તો અહીંયા ફોટોશૂટ માટે પણ જગ્યા બહુ સારી છે. સુચીના પપ્પા એને ફોટો અને વિડીયો કરી દે રહ્યા ને વધતું કેનું એ નથી સુચીને. રાધા કૃષ્ણ મસ્ત લાગે છે. તો ચાલો આગળ. તો આ બાજુ ગેટમાં બધા વળી ગયા એટલે હું પણ એના પાછળ હાલી જાઉં છું. અને કોક માણસો આવે છે, કોક જાય છે. અહીંયા બે આજુબાજુમાં તળાવ છે. પાણી બહુ શેવાળવાળું હતું. જોઈ શકો છો તળાવને. અને ઉપર હનુમાનની મૂર્તિ બહુ જ મોટી છે, ત્યાં પણ ફોટોશૂટ કરાયા છે, જોઈ શકો છો. બધા ફોટોશૂટ કરાવે છે વારા ફરતી. અહીંયા બધા અધર પાડીને ઊભા રહી ગયા છે ફોટોશૂટ માટે. હનુમાન મહારાજ કને તો સુચી ફોટો પાડે છે અને હું વિડીયો કરું છું. તો હવે સુચી એકલી આવી ગઈ. મૂર્તિ બહુ મોટી છે. તો જોઈ શકો છો તમે. બધા ફોટોશૂટ ને વિડીયો શૂટ ને કરાયા અને પછી બીજી બાજુ ગયા, ત્યાં પણ જોઈ આવ્યા. સાંજનો ટાઈમ હતો એટલે ચપાટે વિડીયો ને ફોટા શૂટ કરી લીધા. પછી અંધારામાં કાંઈ ના દેખાય એમ કરી જોઈ શકો છો. અર્જુનનું રથ. એ પણ મસ્ત જ છે અને જોવાલાયક સ્થળ છે. જોઈ શકો છો તમે. અહીંયા હર હર મહાદેવનું મંદિર છે, તો ત્યાં પણ દર્શન કરી આવી. ને તમે પણ કરી લો દર્શન.
જોઈ શકો છો. અહીંયા મંથન ચાલુ છે. અમૃત મંથન ચાલુ છે અહીંયા. ગાંધીજીના 3 બંદરની ભારત માતા કી જય. નાકું પણ મસ્ત બનાવી છે. નાના નાના ડેરા પણ મસ્ત છે. આખો દિવસનું કરીને જઈને તો પૂરું ન થાય એટલી જગ્યા વિશાળ અને જોવાલાયક સ્થળ. જોઈ શકો છો તમે. બધા પોતપોતની મેળે ફરે છે, આંટા મારે છે. અપાયથી અપાય ને અપાયથી અપાય. અમે વિડીયો શૂટ કરતાં કરતાં હવડે નિરાતે જઈએ છીએ. વિષ્ણુજી, લક્ષ્મીજી. તો અમને પણ તમે દર્શન કરી લો. ને આ છે ગીતા બાપાનું મંદિર. તો આરતીને હજુ વાર છે પણ તૈયારી થાય છે આરતીની. તો જોઈ શકો છો એ પણ મસ્ત છે મંદિર, ચોખ્ખું એકદમ કાચવાળું. તો આ છે મંદિર ગીતા બાપાનું. અમે ગયા ત્યારે બંધ હતું, હવે ખુલ્યું. એટલા માટે હવે દર્શન કર્યા. ને તમે પણ કરી લો દર્શન. કેવું મસ્ત શણગારેલું છે ને ચોખ્ખું એકદમ, ક્યાં એટલો દાગ પણ નહીં. તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. ને કેવો લાગ્યો શેર કરજો ને લાઈક કરજો. બાય. ને સાંજનો સમય થઈ ગયો છે એટલે લાઇટું બધી ચાલુ થઈ ગયું છે. બાય.